નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજે જોવા જઈએ તો ગુજરાતની અંદર ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અને જે રીતે આપણે ભૂતકાળમાં મયુર તડવી, જે રીતે કહી શકાય કે એક એવો વ્યક્તિ જે કોઈ જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ નહોતી કરી છતાં પણ એક કરાઈ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી ગયો. એટલે કે જે ડોક્યુમેન્ટ હોય ત્યાં સુધી પહોંચવાના, ડોક્યુમેન્ટ ઉપર ટેમ્પરિંગ કરી અને ત્યાં સુધી પહોંચી ગયો. 2 મહિના સુધી ટ્રેનિંગ સેન્ટર કરાઈ ટ્રેનિંગ સેન્ટર મળ્યો છતાં પણ કોઈને ખ્યાલ ન આવ્યો. એ જ પ્રકારનો કિસ્સો આજે ફરી એક વખત સામે આવ્યો છે. જી હા, આજ વખતે કહી શકાય કે નિશા વોરા, સલીમભાઈ વોરા કરીને જે વ્યક્તિ હતા એ કોઈ જ પ્રકારની પરીક્ષા પાસ કરી નથી છતાં પણ અલગ અલગ જગ્યાએ જઈ જે સન્માન સમારોહ હોય કે કહી શકાય કે સમાજના જે કાર્યક્રમો હોય કે જાહેર કાર્યક્રમો હોય એમાં જઈ અને એવું કહે છે કે હું ડીવાયએસપી છું, એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ જીપીએસસી પાસ કરેલી છે, એમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે. અને એ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતના અલગ અલગ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં જઈ અને સન્માનો જે છે એ આપી રહ્યા છે. અને વર્તમાનમાં થોડા દિવસો પહેલા જ એ ત્યાંના સોજિત્રાના જે ધારાસભ્ય છે, કારણ કે વ્યક્તિ જે બેન જે છે નિશાબેન વોરા એ આણંદના સોજિત્રા ખાતેથી બિલોંગ કરી રહ્યા છે અને ત્યાંના વર્તમાન ધારાસભ્ય શ્રી સાથે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળી રહ્યા છે. અને અલગ અલગ જે ન્યૂઝ ચેનલો હોય, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે ડિજિટલ મીડિયા, તેમાં એના લેખો છપાઈ રહ્યા છે. અને એ લેખોમાં એ દાવો કરી રહ્યા છે કે જીપીએસસી પાસ કરી ડેપ્યુટી ડીવાયએસપી નું પદ મેળવનાર નિશા વોરાનું સન્માન કરવામાં આવ્યું સુરતના ઉધના દરવાજા ખાતે. ત્યારે એવું કહી રહ્યા હતા કે મેં સખત મહેનત કરી છે આ પદ મેળવવા માટે. પછી કહી શકાય કે અલગ અલગ જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમોમાં જાય છે. અને એવું જ એક કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે તેમાં પણ એમનો એક સન્માન સમારોહ હતો. અને એના દ્વારા એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એમને બહુમાન આપી અને એવું કહેવામાં કે જીપીએસસી રેન્ક 1 અને કોંગ્રેચ્યુલેશન સરદાર વલ્લભ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની નિશાબેન સલીમભાઈ વોરા ડીવાયએસપી તરીકે ગાંધીનગર ખાતે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને એ જ રીતે ધ હ્યુમન કેર ફાઉન્ડેશન આણંદ સોજિત્રા જે ગામ છે ત્યાંના એક વતની એ જીપીએસસી પરીક્ષા પાસ કરી છે, તેના માટે મેળવી નિશા સલીમભાઈ વોરાને ટ્રોફી, સર્ટિફિકેટ અને પુષ્પ આપીને સન્માન કરવામાં આવી છે. આ જ પ્રકારે અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો 5 થી 6 એવા કાર્યક્રમો છે જેમાં અમને કહી શકાય કે એવા ન્યૂઝ કટિંગો સામે મળ્યા કે જેમાં કરજણ એક એવું એક ન્યૂઝ કટિંગ છે કે કરજણના કલ્લા ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં સૂફી એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમાં પહેલો જ એવોર્ડ સૂફી એવોર્ડ એ વોરા નિશા સલીમભાઈ એમકોમ જીપીએસસી પાસ કરનારને આ એવોર્ડ આપવામાં આવેલો છે. હવે જોવા જઈએ તો અમે છેલ્લા 5 વર્ષના જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના તમામ રિઝલ્ટ તપાસ્યા, જેમાં એક પણ જગ્યાએ એ બેન જે છે નિશાબેન વોરા એમનું નામ સુદ્ધા ક્યાંય જોવા ન મળ્યું. ન તો પ્રિલિમના, ન મુખ્ય પરીક્ષામાં કે ન તો ઇન્ટરવ્યુમાં કોઈ જ જગ્યાએ એનું નામ જોવા ન મળ્યું. પરંતુ અલગ અલગ માધ્યમો જે છે, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય કે પછી ડિજિટલ મીડિયા હોય કે કોઈ પણ જગ્યાએ એના સન્માનના સમારોહના કાર્યક્રમોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત જ્યારે અમારા સમક્ષ આવી ત્યારે અમે આને ક્રોસ વેરીફાઈ કર્યું છે. અને એ પ્રસ્તાવિત થાય છે કે આ બેન શ્રી છે એ ખોટું બોલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવી આભા ક્રિએટ કરી રહ્યા છે કે એમને બહુમાન મળે અને એનું સન્માન થાય, એ પ્રકારની આભા ક્રિએટ થઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે એ સન્માન મેળવી પણ રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં મયુર તડવી નામનો જે વ્યક્તિ હતો, કોઈ જ પ્રકારની પરીક્ષા પાસ નહોતી કરી અને કરાઈ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી ગયો, જેનું ઉજાગર અમારા દ્વારા જ કરવામાં આવ્યું હતું. એટલે મેં ખુદે પ્રેસ કોન્ફરન્સ કરી આજથી 2 વર્ષ પહેલા અને સરકારનું ધ્યાન દોર્યું હતું કે આ પ્રકારે ખોટી વ્યક્તિ એ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પહોંચી ગઈ છે. તમને ઊંઘતા ઝડપી લીધા, એટલે કે સરકારને અમે ઊંઘતી ઝડપી લીધી હતી. અત્યારે પણ સરકાર, સિસ્ટમ અને સમાજ ત્રણેયને કહેવા માંગીએ છીએ કે આજે એક ખોટી ડેઝિગ્નેશનનો ઉપયોગ કરી એક વ્યક્તિ પોતે ડીવાયએસપી છે એવું પ્રસ્થાપિત કરી રહ્યા છે. અને અલગ અલગ જે માધ્યમો છે એમને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આપના દ્વારા જ્યારે કહી શકાય કે ન્યૂઝ જે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી ડિજિટલ મીડિયા હોય, જ્યારે પ્રિન્ટ આપના દ્વારા છાપવામાં આવી રહ્યા છે તો ત્યારે એ ક્રોસ વેરીફાઈ કરવું ખૂબ જરૂરી છે. અમે પણ આ બધી જ બાબતોનું ક્રોસ વેરિફિકેશન કર્યું છે. કારણ કે આમાં એવું કહેવામાં આવ્યું કે આણંદ જિલ્લાના સોજિત્રાના નિશા વોરા જીપીએસસીની વર્ગ 3 ની પરીક્ષા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી. તો અમને જીપીએસસીના વર્ગ 3 ના છેલ્લા 5 વર્ષના તમામ રિઝલ્ટો જોયા. એમાં 1 નંબર ઉપર જે હોય કે અથવા તો કહી શકાય આખા જે રિઝલ્ટ હોય એ રિઝલ્ટમાં ક્યાંય પણ અમને નિશા વોરા નું નામ જોવા નથી મળ્યું. એ જ રીતે અમને જાણ થઈ કે ભાઈ આ બેને યુપીએસસી પાસ કરી છે. તો
2021 થી લઈ 2025 સુધીના તમામ યુપીએસસી ના રિઝલ્ટ પણ અમે ચેક કર્યા, જેમાં 2024 નું એક જે રિઝલ્ટ હતું એમાં ફક્ત ખાલી નિશા નામ વાળી વ્યક્તિ અમને મળી, પણ એ નિશા સલીમભાઈ વોરા છે એવું ક્યાંય અમે પ્રસ્થાપિત ન કરી શક્યા, કેમ કે એમના કઈ કોલ લેટર અથવા તો કહી શકાય કે પાસ રિઝલ્ટમાં એક આખું પૂરું નામ એમાં ક્યાંય આપેલું નથી, કારણ કે ફક્ત ખાલી નામ આપેલું છે નિશા, પણ કઈ નહીં, કારણ કે ગુજરાત હોય કે ભારત હોય નિશા તો ઘણી બધી હોવાની છે. એટલે આમાં અલગ અલગ જે રિઝલ્ટો છે જીપીએસસી ના જોયા, તમામ પ્રકારના રિઝલ્ટ, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના રિઝલ્ટ જોયા, જેમાં ક્રોસ ચેક કરતા એ સ્પષ્ટપણે માલુમ થાય છે કે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ઉઠા ભણાવવામાં આવી રહ્યા છે અને દંભ એ કરવામાં આવી રહ્યો છે કે અમે પરીક્ષાઓ પાસ કરી છે. અને અમે ક્રોસ ચેક કરવા માટે તમામ પ્રકારના રિઝલ્ટને તપાસ્યા છે. ત્યારબાદ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી પોસ્ટ લખવામાં આવી હતી કે જીપીએસસી પાસ કરી અને નિશાબેનને પોસ્ટિંગ એ અમદાવાદના સાયબર ક્રાઇમમાં જે સેલ છે, સાયબર ક્રાઇમ સેલ, એમાં એને પોસ્ટિંગ મળ્યું છે. તો મેં સાયબર ક્રાઇમ સેલમાં એટલે અમદાવાદ ખાતે જે સાયબર ક્રાઇમની ઓફિસ આવેલી છે સાયબર ક્રાઇમની, ત્યાં અમે સાયબર ક્રાઇમમાં તપાસ પણ કરી. ત્યાં આ પ્રકારે અત્યાર સુધી આ પ્રકારના આ નામ ધરાવતી વ્યક્તિ એ કોઈ જ જગ્યાએ કોઈ જ હોદ્દા ઉપર નથી. ત્યારબાદ અમે સરદાર પટેલ યુનિવર્સિટીની જે વેબસાઇટ ઉપરથી આ જે માધ્યમથી અમે આજે સામે લીધું, તો તેમાં જેને અભિનંદન પાઠવ્યા છે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરે, એના દ્વારા કહેવામાં આવ્યું કે નિશાબેને ડીવાયએસપી તરીકે ગાંધીનગર નિમણૂક મેળવી છે. તો ગાંધીનગર રેન્જમાં અમે જ્યારે તપાસ કરી ડીવાયએસપી ના તમામ મુદ્દાઓ ઉપર અમે જ્યારે ચેક કર્યું ત્યારે એક પણ જગ્યાએ નિશાબેનનું નામ નથી અને કોઈ જ જગ્યાએ ગાંધીનગરમાં પણ એ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા નથી. ત્યારબાદ અમે સોજિત્રા, જેનું ગામ છે આણંદ ખાતે આવેલું, ત્યાં તપાસ કરી તો એવું કહેવામાં આવ્યું કે અત્યારે એ સરદાર પટેલ જે કહી શકાય કે અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે સ્પીપા, એ સ્પીપાની અંદર ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો અમે સ્પીપા ખાતે પણ અમારા જે ઇન્ટરનલ સોર્સ હતા, જે મિત્રો સર્કલ અહીંયા તૈયારી કરે છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો. એમના દ્વારા જે માહિતી મળી તો એમાં પણ કહેવામાં આવ્યું કે સ્પીપાની અંદર આ વ્યક્તિ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ હાજર નથી, ન તો ટ્રેનિંગ લઈ રહ્યા છે કે ન કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની અહીંયા આવીને તૈયારી કરી રહ્યા છે. એટલે જે પણ દાવાઓ એ કરવામાં આવી રહ્યા છે એ દાવા સંપૂર્ણ રીતે પોકળ છે, ખોટા છે. આ વાત અમે તમામ માધ્યમો સુધી અને માધ્યમોના માધ્યમથી સરકાર સુધી પહોંચે, કેમ કે કોઈ વ્યક્તિ આજે ખોટી ડેઝિગ્નેશનનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી આભા ક્રિએટ કરી રહ્યો છે, દંભ એ ફેલાવી રહ્યો છે અને દંભના જોરે એ સન્માન મેળવી રહ્યો છે, એ અટકવું જોઈએ. હું માનું છું કે કાયદાકીય રીતે આ ખોટું જ છે, પરંતુ નિશાબેને જે કાર્ય કર્યું એ નૈતિક રીતે પણ ખોટું છે. એટલે આમાં ફક્ત સરકાર જવાબદાર નથી, સમાજ પણ જવાબદાર છે, સિસ્ટમ પણ જવાબદાર છે. અને સરકાર જે આ રીતે કહી શકાય કે ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની છે એ ઘટનાઓમાં અત્યાર સુધી એક્શન લેવામાં નથી આવ્યા, તેને કારણે જ આ બધી ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે. અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બધી જ ઘટનાઓ પર કાયદાકીય પગલાં લેવામાં આવે અને આ રીતે ખોટી ડેઝિગ્નેશનનો જે પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે એને અટકાવવામાં આવે. અને નૈતિક રીતે જે ખોટું થઈ રહ્યું છે તેમાં સમાજને પણ વિનંતી કરીએ છીએ કે આપ જેનું પણ સન્માન કરો છો, જેનું પણ બહુમાન કરો છો, એને એક વખત પૂછી લો કે ભાઈ તારું રિઝલ્ટ ક્યાં છે, તારો કોલ લેટર ક્યાં છે અને તે પરીક્ષા પાસ કરી છે તો કયા યરમાં પાસ કરી છે, એની પાસેની તમામ સંપૂર્ણ માહિતી લઈ અને ત્યારબાદ સમાજે એનું સન્માન કરવું જોઈએ. કેમ કે જ્યારે આપણે સમાજની અંદર જે આદર્શો પ્રસ્થાપિત કરી રહ્યા છીએ, ક્યાંક આપણા દ્વારા ખોટા આદર્શો તો પ્રસ્થાપિત નથી થતા ને, એ ચેક કરવાની જવાબદારી એ સમાજના મોભીઓની છે. તો એ સમાજને પણ વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ આપનાથી પણ કાચું કપાયું છે ત્યાં પણ આપ તકેદારી રાખી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય, ભવિષ્યમાં આ રીતે આપણે ખોટા આદર્શોને પ્રસ્થાપિત ન કરીએ, એ પણ ધ્યાન રાખવામાં આવે. એટલે કાયદાકીય રીતે અને નૈતિક રીતે અમે સમાજ, સિસ્ટમ અને તેની સાથે સાથે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે. જે પણ જગ્યાએ ખોટું થયું છે, જે યુનિવર્સિટી દ્વારા ખોટી રીતે બહુમાન અને ખોટી રીતે એને કહી શકાય કે અભિનંદન પાઠવવામાં આવ્યા છે અથવા તો એને જે રીતે એનું સન્માન કરવામાં આવ્યું છે અને અલગ અલગ કહી શકાય કે માધ્યમો દ્વારા જે ન્યૂઝ છાપવામાં આવ્યા છે, એમાં સંપૂર્ણ તથ્યતા અને સંપૂર્ણ તથ્યતા એ તપાસવાની અમને લાગી રહ્યું છે ખૂબ જરૂરિયાત છે. કારણ કે જે જગ્યાએ જે એવોર્ડના નામ આપવામાં આવ્યા છે તેમાં એ જ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ એને જીપીએસસી ની પરીક્ષા પાસ કરી છે અને હાલ ડીવાયએસપી છે, પરંતુ એક પણ રિઝલ્ટમાં એનો ડીવાયએસપી માં નામ નથી અને હાલ કોઈ જગ્યાએ ગુજરાતના કોઈ પણ જિલ્લા કે તાલુકામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા નથી. એ વાત અમે જાણી લીધી છે. અમે સોજિત્રા ખાતે અમારા જે ઇન્ટરનલ સોર્સ હોય, સમાજના કહી શકાય એમના સમાજના જે આગેવાનો છે એમની પાસેથી પણ અમે ક્રોસ ચેક કર્યું છે. તમામ પ્રકારના જે રિઝલ્ટો છે એમાં પણ ક્રોસ ચેક કર્યું છે. બધી જ બાબતોની પુષ્ટિ કરી આજે ટ્વિટરના માધ્યમથી અમારી આ વાતને પુષ્ટિ કરી ત્યારબાદ અમારા દ્વારા આ બાબત ઉજાગર કરવામાં આવી છે.
અમે આશા અપેક્ષા રાખીએ કે જો અમે ખોટા હોય તો તાત્કાલિક ધોરણે નિશાબેન, સલીમભાઈ વોરા અથવા તો સમાજના કોઈ પણ વ્યક્તિ આવી અને આની પર સ્પષ્ટતા આપી શકે છે. કેમ કે અમારી પાસે જે છે એ ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે. જો તમારી પાસે કોઈ પાસ થયેલા ઓથેન્ટિકેટેડ જો પ્રૂફ હોય તો તમે સામે ચોક્કસપણે રાખી શકો છો. અમે તમારા કદાચ અમારાથી પણ જો કાચું કપણ હોય છે તો અમે અમારી ભૂલ સ્વીકારવા માટે તૈયાર છીએ. પરંતુ જેટલા પણ અમારી પાસે માધ્યમો છે, અમારી પાસે ક્રોસ ચેક કરવા માટેના પુષ્ટિ કરવાના જેટલા પણ ડાયમેન્શન અને ડાયરેક્શન છે એ બધા જ ડાયમેન્શન અને ડાયરેક્શનથી અમે આ ક્રોસ ચેક કરી ચૂક્યા છીએ. સમાજને સાથે સાથે એક વિનંતી કરીએ છીએ કે ગુજરાતના યુવાનોને પણ વિનંતી કરીએ છીએ કે જે રીતે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ સમાજની અંદર જો તમે સફળ છો તો જ તમારું સન્માન છે, કે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ, આ પ્રકારની જે વાત કરવામાં આવી રહી છે એ વાતમાં પણ એ કોઈ પણ ઉમેદવારે અથવા વિદ્યાર્થીએ કે ગુજરાતના યુવાને આવી ન જવું જોઈએ અને આ રીતે ખોટી આભા ક્રિએટ ન કરવી જોઈએ, ખોટો દંભ ઉભો ન કરવો જોઈએ, ખોટી પ્રતિષ્ઠા મેળવવા માટે કે સમાજની અંદર એનું સન્માન થાય એના માટે જૂઠ ન બોલવું જોઈએ. કેમ કે આ બધી છે આ દૂષણ છે જે ગુજરાતના યુવાનોમાં ધીરે ધીરે પ્રસરી રહ્યું છે. વિનંતી કરીએ છીએ કે આ દૂષણ ઝડપથી દૂર થાય, કેમ કે આ દૂષણ દૂર થવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે એ સમાજને પણ બદનામ કરે છે, તેની સાથે સાથે જે ગુજરાતનું યુવાધન છે એને પણ બદનામ કરે છે, ગુજરાતની પ્રતિષ્ઠા છે એને પણ બદનામ કરી રહ્યું છે. એટલે જે આ બદીઓ જે આવી રહી છે એ બદીઓ અટકે, બરાબર, અને એ જ અમારો અત્યાર સુધીનો પ્રયત્ન રહ્યો છે. અત્યાર સુધીની તમામ પ્રેસ કોન્ફરન્સ હોય, ભ્રષ્ટાચાર હોય, ગેરરીતિ હોય, ગોબાચારી હોય, કૌભાંડ હોય, જે પણ ઉજાગર કર્યા છે એનો એકમાત્ર હેતુ રહ્યો છે કે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ ગુજરાતની અંદર બંધ થાય અને એક પારદર્શિતા પૂર્વકનું વાતાવરણ એ ગુજરાતમાં બન્યું રહે. જે રીતે ખોટો દંભ કરીને કહેવામાં આવી રહ્યું છે કે અમે જીપીએસસી પાસ કરી છે અને એ પ્રકારે મુખ્યમંત્રી હોય કે ત્યાંના તત્કાલીન જે ધારાસભ્ય હોય એમની પાસે જે એવોર્ડ લેવામાં આવી રહ્યા છે અથવા તો એમની પાસે જે સન્માન કે બહુમાન મેળવવામાં આવી રહ્યું છે એ ખોટું છે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. તો તાત્કાલિક ધોરણે આની ઉપર સરકાર પણ સંજ્ઞાન લે, સમાજ પણ સંજ્ઞાન લે અને યુવાનો પણ સંજ્ઞાન લે કે આ રીતે ખોટી પ્રસિદ્ધિ મેળવવાના જેટલા પણ રસ્તાઓ છે એ રસ્તાઓ ક્યાંક ને ક્યાંક તમે ખોટા એ ચીલો ચિતરી રહ્યા છો. આના કારણે બધાનું નુકસાન છે અને ખોટા આદર્શો આપણે પ્રસ્થાપિત ન કરીએ એ જ તકેદારી રાખવાની. જય હિન્દ, જય ભારત.